અમદાવાદમાં જીસીએસ પ્રવેશ પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે। રાજ્યની સરકારી યુનિવર્સિટીના પ્રતિનિધિઓની એક બેઠક યોજાઈ ગઈ, જ્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યાનું કન્ફર્મેશન આપવું પડશે તે નક્કી થયું છે। 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે। ગત વર્ષે 30 રાઉન્ડ સુધી આ પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી। 2 વર્ષથી પ્રવેશ પ્રક્રિયામાં થતા વિલંબને અટકાવવાનો પ્રયત્ન કરાશે। આપણે જે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા કરતા હતા એના સંદર્ભમાં જીકાસ પોર્ટલને મોડિફાઈડ કરવામાં આવ્યું અને 2-3 અગત્યના મુદ્દા નક્કી કરવામાં આવ્યા। એમાં ખાસ મુદ્દા એ છે કે જે વિદ્યાર્થીને પ્રવેશ મળે, પ્રવેશ સિક્યોર કરે, કન્ફર્મ કરે કે ના કરે, એને એ કોર્સની અંદર બીજી વાર રિપીટ ના થાય અને વિદ્યાર્થી જ્યાં સુધી કન્સેન્ટ ના આપે ત્યાં સુધી એ બીજા રાઉન્ડમાં જઈ ના શકે। એટલે ખોટા જે રિપીટેશન અને લાંબા નંબરના રાઉન્ડ થયા એ બધા અટકાવી શકાય।